નમસ્કાર મિત્રો. વિદ્યાર્થીનું કેવાયસી થયેલ છે કે નહીં અને તમારા પોતાના કુટુંબના કેટલા સભ્યોનું કેવાયસી થયેલ છે આ ચેક કરવું હોય તો કેવી રીતે કરી શકાય તે માટેનો અગત્યનો વિડીયો જોઈશું. મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. મિત્રો, આ વિડીયોને પૂરેપૂરો જોજો. હમણાં બક્ષીપંચ જાતિના વિદ્યાર્થીઓ માટે કેવાયસી કરવાની કામગીરી છે એ પૂરજોશમાં ચાલુ છે અને વારંવાર માહિતી માગવામાં આવે છે કે ભાઈ તમારી શાળાના કેટલા વિદ્યાર્થીઓનું કેવાયસી થયેલ છે. તો મિત્રો, આ રીતે તમે ચેક કરી શકશો કે તમારી શાળાના કેટલા બાળકોનું કેવાયસી થયેલ છે. મિત્રો, સૌપ્રથમ આપણા મોબાઈલમાં પીડીએસ પ્લસ એપ્લિકેશન ઓપન કરવાની રહેશે. પીડીએસ પ્લસ એપ્લિકેશનમાં અહીંયા નીચે લોગિન એઝ અ સ્કૂલ યુઝર એના પર આપણે ક્લિક કરીશું. અહીં સ્કૂલનો ડાયસ કોડ આપણે નાખીશું અને આચાર્યનો મોબાઈલ નંબર નાખીશું અને જનરેટ ઓટીપી પર ક્લિક કરીશું. મિત્રો, ઓટીપી નાખતા આ રીતે આપણી એપ્લિકેશન છે એ આપણને ઓપન થયેલી જોવા મળશે. અહીં બીજા નંબરનું ઓપ્શન છે રેશન આધાર સ્ટેટસ. એના પર આપણે ક્લિક કરીશું. રેશન આધાર સ્ટેટસ. મિત્રો, અહીં રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે. મિત્રો, રેશન કાર્ડ નંબર નાખી ગેટ કાર્ડ મેમ્બર એના પર આપણે ક્લિક કરીશું. તમે અહીં જોઈ શકો છો કે રેશન કાર્ડમાં જેટલા સભ્યો છે એટલા સભ્યોના નામ અહીં આપણને દેખાઈ રહ્યા છે અને એમના કેવાયસીમાં યસ લખેલું છે. મોબાઈલ નંબર પણ લિંક થયેલ છે એટલે મોબાઈલ નંબર પણ લખેલ છે. મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં 4 સભ્યોનું કેવાયસી છે એ થયેલું છે. જો કોઈ સભ્યનું કેવાયસી થયેલ ન હોત તો અહીંયા રેડ કલરમાં નો લખેલું હોત. તો મિત્રો, આ રીતે આપણે કેવાયસી થયેલ છે કે નહીં તે ચેક કરી શકીએ છીએ. આના સિવાય ત્રીજા નંબરનું ઓપ્શન છે મેમ્બર કેવાયસી સ્ટેટસ. કોઈ પણ એક વ્યક્તિનું જોવું હોય તો મેમ્બર કેવાયસી સ્ટેટસમાં જવાનું. અહીં મેમ્બર આઈડી નાખવાનો રહેશે. મેમ્બર આઈડી નાખી અને અહીં તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે મેમ્બર આઈડી, મેમ્બર નેમ અને અહીં કેવાયસી સ્ટેટસમાં કેવાયસી ડન 24/9/24ના રોજ કેવાયસી થયેલ છે એ આપણે અહીં જોઈ શકીએ છીએ. ત્રીજી રીત છે ડિજિટલ ગુજરાતમાં એડિટ એન્ટ્રીમાં જઈ અને વિદ્યાર્થીની જે વિગતો છે એમાં ત્રીજા નંબરનો જે સ્ટેપ છે એમાં રેશન કાર્ડ નંબર નાખી રેશન કાર્ડનું મેમ્બર નંબર નાખીને સર્ચ આપતા ત્યાંથી પણ તમે જોઈ શકો છો કે કેવાયસી થયેલ છે કે નહીં. તો મિત્રો, આ રીતે આપણે પોતાના સભ્યોનું, આપણા બાળકોનું કેવાયસીનું સ્ટેટસ છે એ ચેક કરી શકીએ છીએ. થેન્ક યુ.